નવાપરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને મારામારી સર્જાતા 7 જેટલા વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેનો લાઈવ વિડીયો આવ્યો સામે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને બસનું ઓઇલ લેવા જતી વેળાએ નવાપરા ચોકમાં ગાડી ઊભી રાખાવીને ગાળું બોલી મારામારી સર્જાતા 7 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સલ્ટી હોસ્પિટલમાં પણ બોલાચાલી કરી ટેબલ ખુરશી વગેરે તોડફોડ કરી હતી. જ્યારે સામે મારી કરતા વ્યક્તિઓ, ફરીવાર નામ બોલું છું, અકીલભાઈ સબીરભાઈ મહિડા, સબીરભાઈ અબ્દુલભાઈ મહિડા, બશીરભાઈ અબ્દુલભાઈ મહિડા, અમીનભાઈ રસુલભાઈ મહિડા, ફારૂક રસુલભાઈ મહિડા, સુકિયાન ફારૂકભાઈ મહિડા, અફજલ કાદરભાઈ મહિડા, અમીનભાઈ રસુલભાઈ, અફજલભાઈ કાદરભાઈ, મોહસિન કદર, જાવેદ યુસુફ, હનીફ કાદર, નવાબ હનીફ, જુનેબ અબ્બાસભાઈ સરવિયા અને મોઇન મહેબૂબભાઈ હથિયાર, તલવાર, ધોકા જેવી વસ્તુઓ લઈ મારામારી સર્જાતી હતી, જેનો લાઈવ વિડીયો આવ્યો સામે. સબીરભાઈ કઈ જગ્યાએ રહ્યો? શું ઘટના બની? સાહેબ, મારા દૂધનો ધંધો છે. હું દૂધના ધંધા ભરીને આવતો હતો અને 2 દૂધ દેવા જતો હતો તો મારો છોકરો આવ્યો કે પપ્પા મને ઊભો રાખીને માર્યો. કેટલા જણા તમારો? 15-20 જણા ઉપર હતા સાહેબ. કોઈ જૂની અદાવત? એ તો ઘણા ટાઈમ પહેલાં અમારે સોડા બાટલ ઉડી હતી, એ લોકોએ અમારી પર વાર કર્યો હતો એ કેસની દાજમાં છે. 2 દી પહેલા મોરમમાં બાંધણ થઈ હતી, આવી છે થઈ હતી? નહીં. આવી છે. પોલીસ ફરિયાદ કરી કાકા? હા, પોલીસ ફરિયાદ કરવાની? હા, અત્યારે કરવાની. ઓકે. ફારૂકભાઈનો છોકરો મારા પપ્પા નીચે બેઠા હતા. એ એક ભાઈ આવ્યા વાળા તો મારા પપ્પાને ગાળું દેવા મળ્યા એટલે વાળું દીકરાનો અવાજ આવ્યો એટલે ઊંચાયો. આમની 10-15નું ટોળકું આવ્યું. મારા પાનના બિલ્લે ઊભો હતો તો ના એ બધા ટૂંકા જેમ ફાવે એમ મને, મારા કાકાને, મારા પપ્પાને ત્રણે છોડી પડ્યા. મને ઉડાડી માર્યો. ઓકે. શું નામ છે મોટા ભાઈ? ફારૂકભાઈ, શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના મારા ઘર પર આવીને લોકો મારવા આવ્યા. જ્યારે વધારે ગાળું બોલે ને મસ્જિદના વાળા કરે, કાંઈક હિસાબમાં ગોટાળો છે, કોક કહીને અમારી યાર ઓછી કર્યા કરે. 3-4 કરોડ રૂપિયાનો રોજો કરેલો છે એ. હવે કોક કે એટલે એની બાંધવા મળે ને અમારું નામ છે કે તમે ચડાવો છો, આવું છે. ને ઘર પાસે તલવાર ને ધોકા ને પાયા પેન મારવા આવ્યા 20-25 જણા. અમારા ઘર ઉપર ઘા કર્યો, દુકાન ઉપર ઘા કર્યો. અંદાજે કેટલા જણા હતા મારવામાં? 20 જણા હતા. એવી વાત છે કે જૂની અદાવતને લઈને મારામારી એની પહેલા ઠાકોર સાહેબ હતા ત્યારે એ લોકો આવી રીતે ઘા કરી ગયા હતા. કોઈના નામ આવડે છે? કોણ છે સામે? બશીર અબ્દુલભાઈ મહિડા, સબીર અબ્દુલભાઈ મહિડા, અકીબ અબ્દુલભાઈ, સબીરભાઈ મહિડા. મોરમમાં જે ઘટના થઈ હતી આની વિશે થઈ હતી? ઘટના મોરમમાં થઈ હતી આની વિશે જ થઈ હતી. પણ કોઈ આપણે કોઈ તારે બાજવા આવ્યા હતા ત્યારે આપણે વ્યાઈ ગયા હતા. ધાર્મિક સ્થળમાં આવું બધું હોય ત્યારે આ લોકો જ્યારે વધારે ભવડા કરે, નાટક કરે. અત્યારે કેટલા જણાની ઈજા છે? અત્યારે ઈજા છે 5 જણને. શું નામ? એક મારા છોકરાને છે સુપિયા, એક મારા ભાઈને છે, એક મારા કાકાના છોકરાને છે, મને છે. શું હથિયાર હતું એ ભાઈ પાસે? ધોકા, પાયપ, તલવાર. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? પોલીસ ફરિયાદ તો કરવી પડે ને. વાડા કરાવવા હુમલો કરે, પછી કેટલી વાર કરવું?